હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બસ ખાઈમાં પડતા 14 લોકોના મોત અને 52 લોકો ઘાયલ થયા છે. શુક્રવારે બપોરે 3 વાગ્યે દુર્ઘટનાગ્રસ્ત બસ શિમલાથી રાજગઢ થઈને કુપવી જઈ રહી હતી. ત્યારે રસ્તા પરથી ઉતરી 500 મીટર ઊંડી ખાઈમાં પડતા કેટલાકના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે કેટલાકના સારવાર દરમિયાન મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને વળતરની જાહેરાત કરી છે. 39 સીટર બસ 66 મુસાફરોને લઈ જઈ રહી હતી. શુક્રવારે બપોરે ખાનગી બસ શિમલાથી કુપવી જવા રવાના થઈ હતી. ઓવરલોડેડ બસ સિરમૌર જિલ્લાના હરિપુરધર ગામ નજીક 500 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ જોઈને આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રને ઘટનાની જાણ કરી. ત્યારબાદ પોલીસ અને વહીવટી તંત્રે સ્થાનિકો સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી હતી.